હેલો ગાઈસ, તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત ભાઈઓનો આજના મારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એરંડાની અંદર અને આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે। તો મિત્રો, પહેલાં તો તમે જોઈ લો આપણે ચારે બાજુના જે એરંડા છે એ। તો દોસ્તો, આજે આપણે ફાઇનલી વાત કરવાની છે એરંડાની ખેતી વિશે। તો દોસ્તો, અમે જે એરંડાની ખેતી કરીએ છીએ એની અંદર આપણે કયું ખાતર ઉપયોગ કરીએ છીએ અને કેટલા સમયે પાણી આપીએ છીએ એ વિશે આજે આપણે વાત કરવાની છે। તો દોસ્તો, તમને જોવા મળતું હશે કે જે આ એરંડાનો છોડ છે એની અંદર થડથી ટોચ સુધીમાં ઘણા એવા ડાળા ફૂટ્યા છે, ઘણી માળો પણ છે અને એકદમ કાળો અને સારો ડોકો છે, એટલે કે વધવામાં બધી રીતે એકદમ સુંદર અને સારો પણ લાગે છે અને હાઈટમાં પણ પકડી રહ્યા છે, એટલે કે અત્યારે હજુ નોર્મલ છે। તો મિત્રો, ઘણા બધા લોકો ઘણું એવું ખાતર ઉપયોગ કરતા હોય છે અલગ અલગ જાતના। તો આપણે આજે એ ખાતર વિશે વાત કરવાની છે કે એરંડાની અંદર કયું ખાતર ઉપયોગ કરવાથી એરંડો સારો થાય છે અને એરંડાને માફક આવે છે મિત્રો। તો ચાલો મિત્રો, આજે આપણે એ વાત કરીશું। તો દોસ્તો, કે જે એરંડાની ખેતીની અંદર આપણે પહેલાં તો જે સ્ટાર્ટિંગમાં જે ખાતર આપીએ છીએ એ ખાતરનું નામ છે યુરિયા। એટલે કે યુરિયા અત્યારે બધી માર્કેટમાં મળે છે અને તમે પણ ઓળખતા જ હશો અને જોયું પણ હશે જે યુરિયા ખાતર આવે છે એ। એટલે કે યુરિયા એટલા માટે નાખવામાં આવે છે મિત્રો કે જે યુરિયા ખાતર છે એ વધારે એળો ભૂરો નથી પડતો અને છોડ એનો હાઈટ પકડે છે। અને ડીએપી જે ખાતર આવે છે એ શું કામ કરે છે એ વિશે પણ આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો। તો કે મિત્રો, ડીએપી જે એરંડાની અંદર આપણે જમીનની અંદર દાટીએ છીએ, જે એરંડાનું જે થડ હોય છે એના થડની અંદર, તો એ કામ કરે છે કે એરંડો વજનદાર થાય છે અને એકદમ કલરમાં રહે છે। અને બીજું કે જમીન એરંડાની થડની અંદર ખુલ્લી રાખે છે અને નરમ રાખે છે, એ કામ ડીએપી ખાતર કરતું હોય છે। અને યુરિયા ખાતર એ કામ કરે છે મિત્રો કે યુરિયાના કારણે ડાળા વધારે ફૂટે છે, એરંડો હુંખરે છે વધારે અને સારો તંદુરસ્ત રહે છે। પણ હા, વધારે યુરિયા નાખવાથી એરંડાની ખેતીમાં નુકસાન પણ છે મિત્રો। વધારે યુરિયા ખાતર નાખવાથી એ નુકસાન છે કે આપણે એના પત્તા ગળી શકે છે, એરંડો સુકાઈ પણ શકે છે અને તરસ પણ વધારે કરી શકે છે, એટલે કે પાણીની વધારે જરૂર પણ પડી શકે છે। એવી રીતે એરંડો પણ નુકસાન આપી શકે છે યુરિયા ખાતર જે એરંડાને છે। અને જે ડીએપી ખાતર છે એ મિત્રો એવું ખાતર આવે છે કે ડીએપી ખાતર એરંડાના થડમાં પણ પાણી મૂકે છે, એટલે કે એકદમ જ્યારે હવામાન ઠંડુ હોય છે અને જ્યારે એરંડો એકદમ નરમ હોય છે અને જ્યારે કે રાત્રેના સમયે જે ઠાર પડતો હોય છે એના કારણે એ ડીએપી ખાતર જે હોય છે એ એકદમ ઠંડુ હવામાન અને ઠંડી ખીંચે છે, એના કારણથી એની જે ખાતરની આજુબાજુમાં જે જમીન હોય છે એકદમ ભીની થતી હોય છે, એટલે કે એ જમીનને પલાળેલી રાખે છે। એના કારણથી એરંડો એકદમ સુશીલ રહેતો હોય છે અને એના મૂળ નરમ રહેતા હોય છે, એના કારણે એરંડો સારો થાય છે અને સારો પોગરે છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આટલું જ। અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો દિલથી સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા અને નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી મળી જઈશું। એટલા માટે અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો દિલથી અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને અમારા નવા વિડીયો તમને મળી જાય। તો આજના વિડીયોમાં આટલું જ।